નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 1 રિવિઝન ભાગ 3. મિત્રો, આગળના વિડિયોમાં આપણે એક સંબંધનું રિવિઝન જોયું છે અને એક બીજા વિડિયોમાં એક વિધેય અને વ્યાપ્ત વિધેય તથા તેને આધારે તેના ઉદાહરણનું આપણે વિડિયો જોયો છે. હવે આજના વિડિયોમાં આપણે બે વિધેયોનું સંયોજન અને વ્યસ્ત સંપન્ન વિધેય નો અભ્યાસ કરવાનો છે. તો સૌથી પહેલા વિધેયોનું સંયોજન. તો વિધેયોનું સંયોજન કોઈ પણ બે વિધેયો આપ્યા હોય ત્યારે એમનું સંયોજન ક્યારે શક્ય બને? તો એમનું સંયોજન ક્યારે શક્ય બને એના માટે સૌથી પહેલા તમને એ ખબર હોવી જોઈએ કે આપેલા વિધેય માટે વિસ્તાર કયા થાય છે. જો વિસ્તાર ખબર હોય તો જ તમે એ પ્રમાણે વિચારી શકો છો. તો ધારો કે અહીંયા હું એ પ્રમાણે લઉં છું કે કોઈ વિધેય f a થી b છે અને કોઈ વિધેય g b થી c છે. સમજો, અહીંયા જે f નો સપ્રદેશ છે b છે, જ્યારે g નો જે પ્રદેશ છે એ પણ b છે. આનો મતલબ એ થયો કે f નો વિસ્તાર એ g ના પ્રદેશમાં હંમેશા હશે, કારણ કે f નો વિસ્તાર જે છે એના સપ્રદેશમાં હોય, એનો મતલબ કે b માં હોય, અને b એ g નો પ્રદેશ છે, એનો મતલબ કે g ના પ્રદેશમાં પણ હશે. તો સૌથી પહેલી શરત એક એ છે કે f નો વિસ્તાર જો g ના પ્રદેશમાં હોય તો GOF શક્ય બને. શું શક્ય બનશે? GOF, જેનો વિસ્તાર સમાતો હોય એ વિધેય હંમેશા પાછળ લખાશે, જેના પ્રદેશમાં સમાય છે એ વિધેય હંમેશા આગળ લખાશે. સાથે સાથે GOF માટે પ્રદેશ અને સપ્રદેશ કયો થશે? તો GOF માટે f નો પ્રદેશ એટલે કે a અને g નો સપ્રદેશ એનો મતલબ કે c. તો GOF a થી c પરનું વિધેય કહેવાય. ફરીથી જે પાછળ અહીંયા વિધેય લખેલું છે તેનો પ્રદેશ લખવાનો છે, જે આગળ વિધેય લખેલું છે તેનો સપ્રદેશ લખવાનો છે, એટલે કે GOF a થી c વ્યાખ્યાયિત થઈ શકે. ક્લિયર? આ એક વસ્તુ. હવે એ જ પ્રમાણે આપણે એમ વિચારીએ કે RG સબસેટ DF, એનો મતલબ કે G નો વિસ્તાર F ના પ્રદેશમાં હોય તો FOG આપણને મળશે. FOG માટે G નો પ્રદેશ એટલે કે B અને F નો સપ્રદેશ, તો F નો સપ્રદેશ એટલે પણ B, તો B to B વ્યાખ્યાયિત થાય. ઓકે, તો કોઈ પણ બે વિધેયનું સંયોજન ક્યારે વ્યાખ્યાયિત થાય? તો કે જે પ્રથમ વિધેયનો ઉપયોગ થાય છે. સમજો, f વિધેય પાછળ આપેલું છે, પરંતુ આનો મતલબ એવો થાય કે જ્યારે આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારે એ પાછળના વિધેયનો જ પહેલો ઉપયોગ થશે. કેવી રીતે? તો સમજો કે ધારો કે GOF of x છે તો g of fx લખાય. શું લખાશે? g of fx લખાય. હવે g of fx લખ્યું છે તો x ઉપર કયા વિધેયનો ઉપયોગ થયો છે? તો કે f વિધેયનો ઉપયોગ થયો છે. હવે x ઉપર f વિધેયનો ઉપયોગ થયો છે, બરાબર, અને પછી જે આના જવાબો આવશે એટલે કે આના પ્રતિબિંબો જે આવશે એ પ્રતિબિંબો ઉપર g વિધેયનો ઉપયોગ થશે. તો આનો મતલબ એ થયો કે GOF વિધેયમાં જે f વિધેયનો પહેલા ઉપયોગ થાય છે તો f નો પ્રદેશ a છે, તો f નો પ્રદેશ જે છે એમાંથી તમે ઘટકો લઈ શકો, કારણ કે f ના પ્રદેશના ઘટકો ઉપર જ f વિધેય વ્યાખ્યાયિત છે.
એના કારણે, બરાબર. અને જે આવે છે પછી એમાં આ શરત વિચારવાની છે કે RF સબસ્ટ્રેટ DG જો એ થતું હોય તો જ પછી અહીંયા જે પ્રતિબિંબો મળે છે એના ઉપર તમે G વિધેયનો ઉપયોગ કરી શકો છો. તો આ પ્રમાણે આપણને કોઈ પણ બે વિધેયો આપેલા હોય તો એ બે વિધેયોનું સંયોજન શક્ય છે કે નહીં એ આપણને ખબર પડશે. તો એના માટે આ બંને શરતો એટલી મહત્વની છે. શરત વગર તમે ક્યારેય કહી નહીં શકો કે બે વિધેયોનું સંયોજન શક્ય છે કે નથી. હવે ધારો કે આપણે એક ઉદાહરણ જોઈએ. હું એમ કહું કે f વિધેય R2R અને fx તરીકે cos x છે. સાથે સાથે g વિધેય R2R gx તરીકે આપણું વિધેય છે mod x. f વિધેય R2R fx બરાબર cos x, g વિધેય R2R gx બરાબર mod x. બરાબર. બે વિધેયો છે. આ બે વિધેયોનું પહેલાનું સંયોજન થઈ શકે કે ન થઈ શકે. તો અહીંયા આપણે એટલું જોઈ લઈએ કે બધાના પ્રદેશ અને સપ્રદેશ શું આપ્યા છે તમને? r જ આપેલા છે. પ્રદેશ અને સપ્રદેશ બધું જ તમને r આપેલું હોય તો એનો મતલબ એવો થયો કે કોઈ એકનો વિસ્તાર બીજાના પ્રદેશમાં હંમેશા સમાતો હોય. બરાબર. પ્રદેશ અને સપ્રદેશ બધું જ્યારે સરખું હોય ત્યારે FOG પણ શક્ય બને અને GOF પણ શક્ય બનશે. હવે FOG અને GOF જ્યારે બંને શક્ય બને છે ત્યારે આપણે FOG નો વિચાર કરીએ તો FOG શું થઈ શકશે? તો કે FOG of x equal to f of gx. હવે સૌથી પહેલા આપણે કોનો ઉપયોગ કરવાનો છે? g વિધેયનો ઉપયોગ કરવાનો છે. તો f કૌંસમાં g વિધેય એટલે આપણા માટે mod x. હવે અહીંયા એ યાદ રાખવાનું છે કે FOG વિધેય છે પહેલા તમે gx વિધેયનો ઉપયોગ કર્યો છે, gx તરીકે તમે mod x લખી દીધા છે. હવે એની ઉપર તમારે f વિધેયનો ઉપયોગ કરવાનો થાય. તો f વિધેયનો ઉપયોગ તમે કરો છો ત્યારે તમારે કેટલી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે? તો જ્યારે તમે f વિધેયનો ઉપયોગ કરો છો ત્યારે હંમેશા જે અહીંયા પદ છે એ પદ ઉપર કયું વિધેય લાગશે? cos વિધેય લાગશે. જે પદ અહીંયા છે એના ઉપર કયું વિધેય લાગે છે? તો કે cos વિધેય લાગે છે. એનો મતલબ એવો થયો કે cos x થાય. તો અહીંયા આપણી પાસે હવે શું છે? mod x છે. તો mod x છે તો એના કારણે કયું વિધેય લાગશે? તો કે cos mod x થશે. તો ઇક્વલ ટુ cos mod x. તો આ પ્રમાણે આપણને FOG વિધેય મળ્યું. મિત્રો અહીંયા mod x જે છે એ mod x ઉપર cos વિધેય એપ્લાય થશે. બરાબર. તો FOG હવે એ જ પ્રમાણે આપણે GOF નો વિચાર કરીએ. તો GOF of x મેં પહેલા જ વાત કરી કે બંને વિધેયોનું સંયોજન શક્ય છે માટે FOG લખશો કે GOF લખશો તો ચાલશે. GOF mod x તો સૌથી પહેલા કોનો ઉપયોગ થશે? તો કે g of fx નો ઉપયોગ થશે. ચલો fx તરીકે આપણું કયું વિધેય? તો કે fx તરીકે છે cos x. તો g of cos x. હવે g of cos x છે. હવે તમારે cos x ઉપર g વિધેયનો ઉપયોગ કરવો છે. cos x ઉપર g વિધેયનો ઉપયોગ કરવો છે. તો શું થાય? તો સમજો કે g માટે જે પણ પદ છે એ પદનું શું થઈ જશે? માનાંક લાગી જાય છે. તો અહીંયા g પાસે આખું પદ કેટલું છે? cos x છે. તો cos x ની આખાને શું થશે? માનાંક લાગશે. એનો મતલબ ઇક્વલ ટુ mod cos x. તો આ થયું GOF વિધેય. તો FOG વિધેય તરીકે cos mod x મળ્યા છે અને GOF વિધેય તરીકે mod cos x મળ્યા છે. મિત્રો બંને વિધેયો બિલકુલ જુદા છે. જોઈ લેજો. બંને વિધેયો બિલકુલ જુદા છે. એનો મતલબ એવું જરૂરી નથી કે FOG equal to GOF થાય. બરાબર. માટે FOG equal to GOF થાય એવું શક્ય નથી.
હવે આ એક ઉદાહરણની આપણે બીજું એક ઉદાહરણ લઈ લઈએ કોઈ પણ. તો બીજા એક ઉદાહરણ માટે આપણે એવું કરીએ કે ગમે તે સરળ સ્વરૂપનું ઉદાહરણ લઈ લઈએ. તો f r2r fx equal to 2x plus 1 g r2r gx equal to 9x square plus 6x. અહીંયા મેં બંને બહુપદી સ્વરૂપના વિધેયો લીધા છે, બરાબર. હવે સમજો અહીંયા r2r છે, તો એનો મતલબ FOG અને GOF બંને શક્ય થશે. તો આપણે સૌથી પહેલા FOG નો ઉલ્લેખ કરીએ. FOG of x equal to f of gx. હવે f of gx છે, બરાબર. તો પહેલા તમે કયું વિધેય લેશો? તો સૌથી પહેલા તમારે હંમેશા g વિધેય લેવું પડશે. તો g વિધેય તરીકે આપણી પાસે પદ છે 9x square plus 6x. હવે આ આખું પદ જે છે એને એમ સમજી લો કે આપણા માટે y છે. શું છે? y છે. તો હવે fy હોય તો આપણે પદ કેવું લખવાના? fy હોય તો 2y 1 લખવાના. fy હશે તો આપણે 2y 1 લખવાના. તો સમજો કે આપણે એ જ પદને આ રીતે લખીશું 2y તરીકે કયું પદ? 9x square plus 6x, બરાબર, અને plus 1. સમજો અહીંયા કે જે પણ પદ છે એને આપણે y કહીએ છીએ. તો fy તરીકે 2y 1 થઈ શકે. y ની જગ્યાએ આપણે એનું એ જ પદ પાછું મૂકી દઈએ તો 2y 1. હવે આનું આપણે સાદુરૂપ આપી દઈએ તો equal to 18x square plus 12x અને plus 1. તો આ રહ્યું FOGX. હવે આપણે GOFX એમાં લખીએ. GOFX તો equal to g of fx. તો g fx તરીકે શું થશે? તો fx તરીકે 2x 1. હવે fx તરીકે 2x 1 છે, તો હવે આપણે કામ શું કરવાનું કે જે 2x 1 છે એને y તરીકે વિચારી લેવાના. સમજવા માટે y આપણે વિચારીએ છીએ. તો સમજો આ પદ આપણા માટે y છે. હવે એ પદ y હોય તો gy તરીકે તમે શું લખી શકો? 9y નો સ્ક્વેર 6y. એનો મતલબ એવો થયો કે y ની જગ્યાએ આપણે 2x 1 ખાલી મૂકી દેવાના છે, બરાબર. આમ ખાલી સમજવા માટે હું અહીંયા આવું લખી શકું કે 9y સ્ક્વેર 6y લખાય. પણ એ જ y ની જગ્યાએ આપણે હવે શું મૂકવાનું છે? 2x 1. તો શું લખાશે? 9 કૌંસમાં 2x 1 નો સ્ક્વેર plus 6 કૌંસમાં 2x 1. સમજો અહીંયા જે પદ છે એ આપણા માટે y તરીકે વિચારવાનું થશે અને g વિધેયની અંદર આ જગ્યાએ એનો ઉપયોગ કરવાનો થાય. તો એ પ્રમાણે આપણે પદ લખ્યું છે. હવે મિત્રો અહીંયા જે પણ પદ મળ્યું છે એનું તમારે સાદુરૂપ આપવાનું થાય. તો સાદુરૂપ આપીને તમે એ પ્રમાણે જે તે જવાબ મેળવી શકશો. તો જો આપણે ફટાફટ સાદુરૂપ આપી દઈએ તો શું મળશે? 9 કૌંસમાં 4x square plus 4x plus 1 plus 12x plus 6. તો 36x square 36x plus 9 plus 12x plus 6. તો 36x square, ચલો 36 અને 12 48x 9 plus 6 તો equal to plus 15, બરાબર. તો આ થયું આપણા માટે GOF વિધેય. સમજો FOG વિધેય આપણને આ સ્વરૂપે મળે છે, GOF વિધેય આપણને આ સ્વરૂપે મળે છે. બંને વિધેયો સરખા નથી, જુદા જુદા છે. તો આ થયું બે વિધેયોનું સંયોજન. હવે
તો મિત્રો કોઈ પણ બે વિધેયોનું સંયોજન ક્યારે થઈ શકે ક્યારે ન થાય એની વ્યાખ્યાને આધારે તમે સમજી શકતા હશો. હવે આની અંદર અમુક ચારેક પદો જે છે એ તમારે એક યાદ રાખવાના છે, જેને હું તમને અહીંયા ફટાફટ સમજાવી દઉં છું, એને સમજવાનો પ્રયત્ન કરજો. મિત્રો કોઈ પણ વિધેયનું સંયોજન છે, હવે એ સંયોજન વિધેય ક્યારે એક એક થઈ શકે ક્યારે વ્યાપ્ત થઈ શકે, બરાબર? તો એટલું યાદ રાખજો કે ધારો કે ચલો આપણે અલગ અલગ સમજીએ પછી એને સમજીશું. પહેલું આપણે એ રીતે વિચારીએ કે FOG એક એક છે, FOG એક એક વિધેય આપ્યું છે. હવે FOG એક એક હોય ત્યારે હંમેશા એટલું યાદ રાખી લો કે એનું પાછળનું વિધેય હંમેશા એક એક હોય જ. કયું વિધેય એક એક હોય? પાછળનું વિધેય. તો પાછળનું વિધેય કોણ થશે? G. તો માટે G એક એક થાય. ચલો એવી જ રીતે આની અંદર FOG છે. હવે GOF વિચારી લઈએ. GOF એક એક છે તો કોણ એક એક થશે? તો F એક એક થાય, બરાબર? ચલો બીજું FOG વ્યાપ્ત છે. હવે કોઈ પણ વિધેયોનું સંયોજન વ્યાપ્ત હોય તો હંમેશા એનું આગળનું વિધેય એ વ્યાપ્ત થશે. આગળનું વિધેય એટલે કે કોણ? તો કે F વ્યાપ્ત થાય, બરાબર? એવી રીતે GOF વ્યાપ્ત છે તો માટે G વ્યાપ્ત થાય. તો આ ગયું કોઈ પણ વિધેય સંયોજન, વિધેયોનું સંયોજન એક એક હોય તો કોણ એક એક થઈ શકે, વિધેયોનું સંયોજન વ્યાપ્ત હોય ત્યારે કોણ વ્યાપ્ત થઈ શકે, આ આપણે એની ચર્ચા કરીએ અહીંયા. ક્લિયર? હવે હું એમ કહીશ કે સાથે સાથે બંને વિધેયોમાંથી કોઈ એક વિધેય તમને આપેલું છે. હવે આપણે એ સમજીએ કે ધારો કે F અને G બંને એક એક છે, તો FOG કે GOF બંનેમાંથી જે વિધેય શક્ય હશે, FOG કે GOF બંનેમાંથી જે શક્ય હશે તે એક એક થશે. તો અહીંયા આ રીતે લખ્યું કે FOG કે GOF માંથી જે શક્ય હશે તે એક એક થાય, બરાબર? કારણ કે અહીંયા મેં પ્રદેશ અને સપ્રદેશનો ઉલ્લેખ કર્યો નથી, એટલા માટે FOG અને GOF બંનેનો મેં ઉલ્લેખ અહીંયા કર્યો છે, બરાબર? હવે એ જ રીતે જેવી રીતે એક એક માટેનું આપણે સમજ્યા એની એ જ રીતે ચોથો મુદ્દો લખવો હોય તો વ્યાપ્ત માટે લખી શકાય. વ્યાપ્ત વાળો મુદ્દો શું થશે કે ખાલી હું અહીંયા વ્યાપ્ત શબ્દ લખી દઉં છું કે F અને G બંને વ્યાપ્ત હોય, F અને G બંને વ્યાપ્ત હશે તો FOG કે GOF માંથી જે શક્ય હશે તે હંમેશા શું થશે? વ્યાપ્ત વિધેય થશે. જે શક્ય હશે તે જ વ્યાપ્ત થાય, બંને વ્યાપ્ત થાય એ જરૂર નથી. બંને એટલે GOF અને FOG બંને વ્યાપ્ત થાય એવું કઈ જરૂરી નથી. તો મિત્રો આ ચાર વસ્તુ જ્યારે તમારે યાદ રાખવાની છે. હવે આ થઈ સંયોજિત વિધેયની વાત. સંયોજિત વિધેય ક્યારે એક એક છે ક્યારે વ્યાપ્ત છે આપણે એનું અહીંયા સમજ્યા. હવે તમે એમ કહીશ કે વ્યસ્ત સંપન્ન વિધેય, વ્યસ્ત સંપન્ન વિધેય ખરેખર શું છે? તો મિત્રો એમ આપણે વિચારીએ કે કોઈ પણ એક તમને વિધેય આપેલું છે, કોઈ પણ એક વિધેય આપેલું છે. હવે એક વિધેય જે આપેલું છે એના આધારે એવું કોઈક બીજું વિધેય મળે કે એ બંને વિધેયોનું સંયોજન, એક વિધેય આપેલું છે અને એક વિધેયને આધારે બીજું કોઈક એવું વિધેય મળે કે તેમનું સંયોજન એ તદેવ વિધેય થતું હોય. તદેવ વિધેયનો મતલબ IX આપણે સમજીએ છીએ. હવે તો અહીંયા એમ કહીશ કે વ્યસ્ત સંપન્ન વિધેય અને પ્રતિવિધેય આપણે બંને શીખવાનું છે અત્યારે.
વ્યસ્ત સંપન્ન વિધેય તો આપણે વિચારી લઈએ કે કોઈ એક વિધેય f a to b છે, કોઈ એક વિધેય f a to b છે, f વિધેયને સંગત કોઈક વિધેય g b to a એવા મળે છે, સમજો b to a એવા મળે છે કે જેથી કરીને fg equal to ib થતું હોય અને gof equal to ia થાય। સમજો અહીંયા બંને વસ્તુ, કોઈ વિધેય f તમને આપેલું છે, એ f વિધેય ઉપરથી કોઈ અન્ય વિધેય g b to a એવું મળે કે જેથી કરીને fog equal to ib, સમજી લેજો fog મતલબ g નો પ્રદેશ b છે, f નો સપ્રદેશ પણ b છે, એનો મતલબ b થી b સ્વરૂપનું વિધેય થાય, પણ એ b થી b સ્વરૂપનું વિધેય પણ કેવું તદે વિધેય થાય। ચલો એવી રીતે gof માં f નો પ્રદેશ એટલે a, g નો સપ્રદેશ એટલે પણ a થી a equal to ia, તો એ પણ એક તદે વિધેય થાય, આ પણ તદે વિધેય, આ પણ તદે વિધેય થતું હોય તો g ને f નું પ્રતિવિધેય કહે છે, અને f નું પ્રતિવિધેય હોય તો g ને આપણે f ઇન્વર્સ તરીકે પણ લખી શકીએ છીએ। સમજો g ને f નું પ્રતિવિધેય કહેવાય, પ્રતિવિધેય કહેવાય તો આપણે કહી શકીએ કે g f ઇન્વર્સ થાય। હવે આ તે પ્રતિવિધેયની વાત, તો વ્યસ્ત સંપન્ન કોને કહેવાય? તો મિત્રો f નું પ્રતિવિધેય મળે છે, f નું પ્રતિવિધેય મળે છે તો f ને જ વ્યસ્ત સંપન્ન વિધેય કહેવાય। એટલે કે જેનું પ્રતિવિધેય મળતું હોય તેને આપણે વ્યસ્ત સંપન્ન વિધેય તરીકે ઓળખી શકીએ। તો અહીંયા એ પણ થઈ શકે કે f ને વ્યસ્ત સંપન્ન વિધેય કહે છે। આનો મતલબ એવો થયો કે f નું વ્યસ્ત વિધેય મળે છે, વ્યસ્ત એટલે કે પ્રતિવિધેય મળે છે। તો આ થયું પ્રતિવિધેયની વાત અને વ્યસ્ત સંપન્ન વિધેયની વાત। હવે મિત્રો આની અંદર મારી બીજી વસ્તુ એકક અને વ્યાપ્તને લગતી કહેવી છે, તો હું તમને જરાક યાદ કરાવી દઉં। સમજો હંમેશા તદે વિધેય હોય, ધારો કે અહીંયા ઉલ્લેખ કરું છું કે fog equal to ib છે, fog equal to ib છે, તો i ને કારણે fog એ તદે વિધેય થવાનું। ચલો fog આપણું તદે વિધેય છે, હવે fog તદે વિધેય હોય તો તદે વિધેય એ હંમેશા કેવું વિધેય થશે? એકક અને વ્યાપ્ત વિધેય થાય। તદે વિધેય હંમેશા કેવું થશે? એકક અને વ્યાપ્ત વિધેય થાય, એકક અને વ્યાપ્ત થાય। હવે એકક અને વ્યાપ્ત થાય છે તો હમણાં જ આપણે એક વસ્તુ સમજ્યા કે કોઈ પણ વિધેયોનું સંયોજન એકક હોય તો હંમેશા પાછળનું વિધેય એ કેવું થશે? એકક થશે। તો આનો મતલબ અહીંયા g એકક થશે। ચાલો કોઈ પણ વિધેયનું સંયોજન વ્યાપ્ત હોય તો એનું આગળનું વિધેય વ્યાપ્ત થાય। આ એક વસ્તુ આપણે સમજ્યા। ચાલો એવી રીતે GOF નો વિચાર કરું છું, GOF તો GOF તરીકે IA છે, I પણ તદે વિધેય છે તો એ પણ શું થશે? એકક અને વ્યાપ્ત થાય। હવે એકક અને વ્યાપ્ત થશે તો ફરીથી પાછળનું વિધેય કેવું થશે? એકક થશે। તો કે f એકક અને આગળનું વિધેય એટલે કે g કેવું મળશે? આપણને વ્યાપ્ત મળશે। મિત્રો આ વસ્તુ અને આગળની વસ્તુ એનો ઉપયોગ કરીને આપણે એક નવી વસ્તુ સમજ્યા, બરાબર? કે f વિધેય પણ વ્યાપ્ત છે, f વિધેય એકક છે, g વિધેય પણ એકક છે, g વિધેય પણ વ્યાપ્ત છે। તો મિત્રો આને આધારે પ્રતિવિધેય માટે એક નવી વાત હું તમને અહીંયા કહીશ કે કોઈ પણ વિધેય f,
ચલો ધારો કે હું a to b લખી દઉં છું f a to b એક અને વ્યાપ્ત હોય તો તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. સમજી લેજો, કોઈ પણ વિધેયનું પ્રતિવિધેય ક્યારે મળશે? ધારો કે આપેલું વિધેય એક હોય અને વ્યાપ્ત હોય તો તેનું પ્રતિવિધેય હંમેશા અસ્તિત્વ ધરાવશે. તો મિત્રો પ્રતિવિધેય શોધવા માટે અહીંયા બે રીતો થઈ. આ જે આપેલું છે એ આપણી બુકમાં વ્યાખ્યાની રીત છે અને આ જે રીત છે બરાબર એ તમે ઓલરેડી 1.2 માં અભ્યાસ કરી ચૂક્યા છો કે એક વિધેય કેવી રીતે શોધાય. એટલે પોતે f પોતે એક થાય છે કે નથી થતા, f પોતે વ્યાપ્ત છે કે નહીં એ પણ કેવી રીતે થાય એ પણ તમે ઓલરેડી શીખી ગયા છો. તો હવે એને આધારે તેનું પ્રતિવિધેય કયું બને તે આપણે સમજવાનું રહ્યું. તો મિત્રો અહીંયા આપણે સમજ્યા કે ભાઈ f a to b છે. હવે f a to b હોય તો f નું પ્રતિવિધેય f ઇન્વર્સ થાય f નો સપ્રદેશ એ આનો પ્રદેશ થશે અને f નો પ્રદેશ એ આનો સપ્રદેશ થશે. તો કે f ઇન્વર્સ b2a આપણને મળશે. શું મળશે? f ઇન્વર્સ b2a મળશે જે f નું પ્રતિવિધેય કહેવાશે. ક્લિયર? હવે મિત્રો પ્રતિવિધેય કેવી રીતે શોધાય હું એનો થોડો અહીંયા ખ્યાલ તમને આપી દઉં. તો પરીક્ષામાં આપણે મોટા ભાગે આ જ રીતનો ઉપયોગ કરવાનો છે કે f જે પણ વિધેય આપ્યું છે એ વિધેય એક છે કે નથી એ ચેક કરો, એ વિધેય વ્યાપ્ત છે કે નહીં એ ચેક કરો. એક અને વ્યાપ્ત થતું હોય તો લખી શકાય માટે f પોતે વ્યસ્ત સંપન્ન વિધેય છે માટે f નું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે. f ઇન્વર્સ b2a અસ્તિત્વ ધરાવશે. હવે આપણે એ પ્રતિવિધેય કેવી રીતે શોધીએ એનું એક ઉદાહરણ તમને સમજાવી દઉં છું. તો મિત્રો અહીંયા જે પણ આપણે અભ્યાસ કર્યો એની અંદર ધારો કે આપણે પ્રતિવિધેય શોધવું છે તો પ્રતિવિધેય માટે કોઈ પણ એક સામાન્ય આપણે દાખલો લઈ લઈએ. ધારો કે fx 4x 3 fx 4x 3 upon 6x - 4 આ પ્રમાણેનું કોઈ એક વિધેય f છે. બરાબર? હવે હું એમ કહીશ કે આ જે વિધેય આપેલું છે એ વિધેય સમજો કે એક પણ થાય છે અને વ્યાપ્ત પણ થાય છે. કઈ જગ્યાએ એક થશે, કઈ જગ્યાએ વ્યાપ્ત થશે? તો મિત્રો f વિધેયનો જે પણ પ્રદેશ હોય એ પ્રદેશ ઉપર એ હંમેશા એક થઈ જશે. એનો જે પણ સપ્રદેશ હશે એ સપ્રદેશ ઉપર હંમેશા એ વ્યાપ્ત છે એવું અત્યારે આપણે ધારી લઈએ છીએ. સમજો, આ વિધેય એક અને વ્યાપ્ત થાય છે એવું પહેલા ધારી લઈએ છીએ. તમારે પરીક્ષામાં પૂછાય અને શોધી લેવાનું. બરાબર? હવે સમજો મારે શું કામ કરવાનું છે પ્રતિવિધેય શોધવાનું. પ્રતિવિધેય શોધવા માટેનું કામ ઓલરેડી તમે શીખી ગયા છો. વ્યાપ્ત વિધેયની અંદર જે fx આપ્યા છે એ fx ને y તરીકે લઈ લઈએ. તો કે fx = y. હવે fx = y તો 4x + 3 upon 6x - 4 = y. બરાબર? હવે અહીંયા જે અત્યારે y કરતા દેખાય છે એવી રીતે હવે આપણે x ને કરતા બનાવવાના છે. તો x ને કરતા બનાવવા માટે આપણે અહીંયા ગુણી દઈએ. 4x + 3 = 6xy - 4y. x વાળા પદો એક બાજુ ભેગા કરી દઈએ. આ પદ આ બાજુ લાવીએ, 3 ને પેલી બાજુ મોકલીએ. 4x - 6xy = -4y - 3. બંનેમાંથી x કોમન લઈ લઈએ તો x કોમન. 4 - 6y = -4y - 3. x ને કરતા બનાવીએ તો -4y - 3 અને 4 - 6y. માઈનસ અહીંથી કોમન લઈએ અને માઈનસ ને નીચે મૂકી દઈએ તો =4y + 3 upon 6y - 4. તો મિત્રો અહીંયા જે તમને એક વિધેય મળ્યું છે x તરીકે આર્યું પર. સમજો મેં પહેલા જ તમને વાત કરી છે કે વ્યાપ્ત વિધેયની અંદર જ એનું પ્રતિવિધેયનું કામ સમાઈ જાય છે.
તો આ વ્યાપ્ત વિધેયમાં બધું કામ તો તમે ઓલરેડી કરવાના જ છો. હવે વ્યાપ્ત વિધેયમાં તમે આવું કામ કરેલું છે બસ, તો આવું પદ પણ ઓલરેડી તમને મળેલું હશે. કામ કેટલું કરવાનું છે હવે એ ધ્યાનથી સમજી લો કે ધારો કે તમે fx તરીકે y લો છો, તો x તરીકે શું લખાય? f ઇન્વર્સ y થાય, બરાબર. આ જે x તરીકે f ઇન્વર્સ y થયા છે, x તરીકે f ઇન્વર્સ y થયા છે, એ f ઇન્વર્સ y તમારે ક્યાં મૂકવાના છે? આ x ની જગ્યાએ મૂકવાના છે. તો માટે f ઇન્વર્સ y ઇક્વલ ટુ 4y plus 3 upon 6y minus 4. આ થયું પ્રતિવિધેય. હવે મિત્રો કોઈ પણ વિધેય હોય એ એના ચલ ઉપર આધાર રાખતું નથી. અહીંયા મેં y સ્વરૂપમાં પ્રતિવિધેય અત્યારે લખ્યું છે, એમાં જ મારે ધારો કે y ની જગ્યાએ x મૂકવું છે, y ની જગ્યાએ t મૂકવો છે, y ની જગ્યાએ z મૂકવો છે, તો હું મૂકી શકું છું. પરંતુ આપણે મોટા ભાગે વિધેયોને x સ્વરૂપમાં રાખીએ છીએ, માટે y ની જગ્યાએ આપણે શું મૂકી દઈશું? x મૂકી દઈશું. તો માટે f ઇન્વર્સ x ઇક્વલ ટુ 4x plus 3 upon 6x minus 4. તો આ થઈ ગયું આપણા માટે પ્રતિવિધેય. હવે તમને જે પણ f વિધેય આપેલું છે એ f વિધેયમાં પ્રદેશ અને સપ્રદેશ જે હોય એના આધારે f ઇન્વર્સ નો પ્રદેશ અને સપ્રદેશ જે થતો હોય એને લખવાનો, અને આ વિધેય લખશો એટલે તમારું પ્રતિવિધેય તૈયાર થઈ જશે. તો મિત્રો આપણે હંમેશા પ્રતિવિધેય શોધવા માટે આજે સેકન્ડ નંબરની જે રીત શીખ્યા છીએ એનો જ હંમેશા અભ્યાસ કરીશું, કારણ કે એ રીતમાં તમે એક એક અને વ્યાપ્ત શીખી ગયા છો, બરાબર. તો એના આધારે તમને પ્રતિવિધેય શોધવું ઘણું સરળ પડશે. આ રીત જે છે એ રીત તમને ઘણી લેન્ધી પડશે, બરાબર. માટે આપણે આ વિધેયનો ઉપયોગ કરીશું. એટલે વ્યાપ્ત વિધેયમાં જે પણ કામ થયેલું છે એની જ અંદર ખાલી આપણે આટલું પદનો ઉલ્લેખ કરવાનો છે, અને આ સ્ટેપ મતલબ તમારે આટલા જ સ્ટેપનો વધારાનો ઉલ્લેખ કરવાનો થાય પ્રતિવિધેય શોધવા માટે. ઓકે, તો આ રીતે તમે પ્રતિવિધેય મેળવી શકો છો. તો મિત્રો આજના વિડિયોમાં આપણે કોઈ પણ બે વિધેયોનું સંયોજન કેવી રીતે શક્ય બને, એ બે વિધેયોનું સંયોજન ક્યારે એક એક થશે, ક્યારે વ્યાપ્ત થશે, વિધેયોનું સંયોજન એક એક અને વ્યાપ્ત આપેલું હોય ત્યારે કયું વિધેય એક એક થાય, કયું વિધેય વ્યાપ્ત થાય, એનો અભ્યાસ કર્યો. અને પ્રતિવિધેય શું છે, વ્યસ્ત સંપન્ન વિધેય શું છે, તો એનો પણ આપણે અભ્યાસ કર્યો છે, અને પ્રતિવિધેય કેવી રીતે મેળવી શકાય છે એ પણ આપણે આ વિડિયોમાં જોયું છે. મિત્રો વિડિયો ગમે તો વિડિયોને લાઈક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આવનાર વિડિયોની લિંક તમે મેળવતા રહો. થેન્ક યુ. જય હિન્દ.